રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું, અને આપણે પાવર આવી ગયો છે તો કરી દીધી મોટર ચાલુ. 2-3 હરિયા પી ગયા અત્યારે. જો સુરત દાદા ઉગીને એટલે ચડી ગયા. અત્યારનું કંઈક વાતાવરણ જેવું છે. હવે આ 2 આરડી પાવાની છે એક ભાગની, એટલે આજે તો પી જશે. આપણા જ 4 દીથાના નાકામાં જ છે, નાકા જ વારી 4 દીથાના. આજે ખૂટે. હવે જે આ કામ ખૂટશે ને ત્યાં જો કપા વીણવાનો હે. કપા વીણીને એ કાઢવાનો હે, એમાં હાંકવાનું હે. હાકેલું પીડ્યું હોય ને તો ગમે ત્યારે વાવવું હોય ત્યારે વવાઈ જાય. થોડુંક પડું તપે એટલે કામ તો ખૂટે એવું જ નહીં, અને વાડીનું કામ ખૂટે જ નહીં. જો તે પછી આ એડા નાણે એવા થઈ જાય તો પછી એડા નાણવાના. વળી પાછું એડામાં પાણી ચાલુ થશે. ત્યાં એડા સૂકી જાય ને પછી એમાં જ પાણી ચાલુ કરવાનું. આ પીસે તો એમાં ચાલુ થાય. આવું છે બધે. હાલ બ્લોકમાં બના રહેજો. આપણે જો આ વાહેલી આરડીમાં અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે, ને અડધી આરડી પી ગઈ છે. અડધામાં ખાતર નાખવાનું છે તો ખાતર નાખી દે. પછી આ એક આરડી જેવું રહે ઉપલી, તો હાલો ખાતર નાખી દે. અત્યારે જો ટાઈમ થયો છે 3:30 જેવું, અને આપણે ઘઉં બપોરે પી ગયા હતા 12 વાગે. અત્યારે આપણે જાહેરમાં પાણી ચાલુ કર્યું છે. જાહેર પાઈ દે. આ બાજુ આ વાટવાળી થોડીક જાહેર છે ને, પાઈ દે. આ બાજુ જો લસણ છે, ઓલી બાજુ ડુંગળી થોડીક છે. કોથમરી મસ્ત થઈ અત્યારે જો. આગળ થોડોક ભીંડો છે, પણ એ ઠંડીનું ન અત્યારે થાય. અત્યારે થાય તો જો આવી નાની નાની સિંગો થાય. આ બધું છે, અહીંયા થોડાક છોડવા છે. હાલો બ્લોકમાં બના રહેજો. જો અત્યારે ટાઈમ થયો છે 6 જેવું, અને આપણે આવ્યા હતા જીરા બાજુ આંટો મારવા. દી જો આથમી જરાક આમ તો દેખાય છે, અને જીરું આપણું જો
પાયા પછી આવું કંઈક જીરું છે. આમાં જો અમુક પાંદડા કોકડું વળી ગયા છે, અમુકમાં છે અમુકમાં નથી. તો આને 2-4 દિવસની દવાનો એક રાઉન્ડ મારવો પડશે કુણપનો. થોડુંક વાહરી જાય ને પછી એક રાઉન્ડ મારી દે. ચાલો આજનો બ્લોક અહીં સુધી. મળી પાસે કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.